લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ચોરાપા શેરી ખાતે આવેલા જૂના રામજી મંદિરનું જીર્ણોદ્ધાર કરીને નવા રામજી મંદિરનું ખાતમુહૂર્ત ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ધારી ચોરાપા શેરી ખાતે જૂનું રામજી મંદિર આવેલું છે, જે ગામના જૂના ચોરા તરીકે પણ ઓળખાય છે. ઘણા વર્ષો પહેલા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરીને નવું મંદિર બનાવવા માટે પ્રયાણ કરી રહ્યું છે. આજે વિજયાદશમીના પાવન અવસરે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ BAPS મંદિરના કોઠારી સ્વામીના હાથે રામજી મંદિરનું નવું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય વિધિ પ્રમાણે મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને રાજકીય આગેવાનો, સાધુ સંતો સહિત ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. જેવી કાકડિયા ધારાસભ્ય ધારી આજે મારા વિસ્તારમાં ચોરાપા વિસ્તારમાં ધારી મુકામે જે જૂનું રામજી મંદિર વર્ષો પુરાણું હતું એનો આજે જીર્ણોદ્ધાર અને ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત રામ જન્મભૂમિ જે છેલ્લા 5-10 વર્ષથી ઉજવે છે એને આખું મંડળ અને ચોરાપા વિસ્તારના તમામ આગેવાનો આજે ઉપસ્થિત છે. એના વચ્ચે દાતાશ્રીઓની રૂબરૂમાં આજે રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરેલ છે. આ રામજી મંદિર ખૂબ જ પુરાણું છે. આ રામજી મંદિર ગામ સમસ્ત ધારી ગામનું છે. ત્યારે સૌ લોકોને, ગામના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ મંદિરના જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું.